નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કેશોદના પર્યાવરણવાદી અને પ્રકૃતિ સમર્પિત હરસુખભાઈ ડોબરિયાને સન્માનિત કરવામાં આવ્યા। હરસુખભાઈ ડોબરિયાને ત્યાં દર ચોમાસે 10,000 જેટલા પોપટ આવે છે। પક્ષીઓ પાછળ 2,70,000 દર વર્ષે સ્વયં ખર્ચ કરે છે। કર્મશીલ ગ્રુપ કેશોદ દ્વારા તેમના કાયમી પ્રકલ્પ રૂપે થતા કેશોદની વિશેષ વ્યક્તિઓના સન્માન અંતર્ગત પ્રકૃતિ સમર્પિત હરસુખભાઈ ડોબરિયાની પ્રકૃતિ અને સંસ્કૃતિ સંવર્ધન માટેની નિસ્વાર્થ સેવાઓ બદલ તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। આજરોજ યોજાયેલા ગૌરવસભર સમારોહમાં શ્રી હરસુખભાઈ ડોબરિયા છેલ્લા 29 વર્ષથી પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય કરી રહ્યા છે। તેમને ત્યાં ચોમાસા દરમિયાન 10,000 જેટલા પોપટ આવે છે। તેઓનું 10 વીઘાનું ખેતર પોપટ માટે ખોરાક ડુંડા પકવે છે અને લગભગ 2,70,000 જેટલો વાર્ષિક ખર્ચ સ્વયં પોતે ઉઠાવે છે, જેમની નોંધ અનેક પ્રિન્ટ મીડિયા તેમજ રાષ્ટ્રીય ચેનલો ઇવન BBC દ્વારા પણ જેમની નોંધ લેવામાં આવી છે। સમગ્ર કેશોદને ભારતભરમાં જાણીતું કર્યું છે અને ગૌરવ અપાવ્યું છે। આવી વ્યક્તિને આજરોજ કર્મશીલ ગ્રુપ સૌજન્ય મધુબેન ડી દેવાણી પ્રતિભા પ્રતિષ્ઠા ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમની સાથે 10 NGO જોડાયેલ આ તકે કેશોદને ગૌરવ અપાવનાર આ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિત્વ પ્રકૃતિ સંરક્ષણ અને જાગૃતિ માટે હરસુખભાઈ દ્વારા કરવામાં આવતા કાર્ય અનેક લોકોને પ્રેરણા આપતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ સમાજને યોગ્ય માર્ગદર્શન આપતા રહેશે। તેમની સેવાભાવી પ્રવૃત્તિઓ વધુ વિસ્તરે, પ્રકૃતિ માટે તેમનો સંકલ્પ સતત અડગ રહે અને તેઓ આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ દરેક સંસ્થાઓએ પાઠવી હતી અને તેમને સાલ ઉપરના પ્રતિકૃતિ શિલ્ડ, સાકર નાળિયેરનો પડો વગેરે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। કર્મશીલ ગ્રુપ સૌજન્ય મધુબેન દેવાણી પ્રતિભા પ્રતિષ્ઠાન તરફથી આજે પર્યાવરણવિદ અને કેશોદ માટે જેમને પોતાના 50 વર્ષ ઉપરાંતનો સમય આપ્યો છે એવા હરસુખભાઈ ડોબરિયાનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। હરસુખભાઈ ડોબરિયા ના વ્યક્તિત્વને અનેક લોકોએ સન્માનિત કર્યા, પરંતુ પર્યાવરણ અને કેશોદનું પર્યાવરણ, કેશોદના માટેનું પોતાનું પ્રદાન અને કેશોદને અંગે એમણે જે કરેલી કામગીરી છે, એમને કેશોદની આવનારી પેઢીનો ભવિષ્યનો વિચાર કરી અને જે કામગીરી કરી છે એનું સન્માન ફક્ત કર્મશીલ ગ્રુપ નહીં પણ કેશોદની વિવિધ 10 NGOએ આ સાથે કર્યું છે અને અનેક લોકોએ બહારથી પણ એમના માટે શુભેચ્છા પાઠવી છે। એવો આ વિશાળ કાર્યક્રમ આજે કેશોદની અંદર કરવામાં આવેલ છે।